स्पर्श वुमन हॉस्पिटल में 20 अक्टूबर रविवार को फ्री फर्टिलिटी कैंप आयोजित किया जाएगा। पारडी स्पर्श वुमन हॉस्पिटल में 20 अक्टूबर रविवार को फ्री फर्टिलिटी कैंप का आयोजन किया गया है। पारडी नेशनल हाईवे नंबर 48 सदगुरु सोसाइटी में स्थित स्पर्श वुमन हॉस्पिटल पिछले 12 वर्षों से कार्यरत है। यहाँ डॉक्टर संदीप परमार और डॉक्टर प्रिया परमार गायनेकोलॉजिस्ट के रूप में सेवा दे रहे हैं। पिछले 6 वर्षों तक पारडी जनता हॉस्पिटल के बाद 2018 से सदगुरु सोसाइटी में स्पर्श वुमन हॉस्पिटल कार्यरत है। यहाँ प्रसूति से संबंधित सभी सुविधाओं के साथ 10,000 से अधिक प्रसूतियां करवाई गई है। डॉक्टर संदीप परमार, जो मोहन दयाल हॉस्पिटल में 7 से 8 वर्षों का अनुभव रखते हैं, स्पर्श वुमन हॉस्पिटल में सोनोग्राफी के माध्यम से गर्भ में बच्चे की जांच और निदान में आसानी होती है। साथ ही गर्भाशय का ऑपरेशन, अंडाशय से संबंधित ऑपरेशन के माध्यम से मरीज को कम तकलीफ और जल्दी रिकवरी के साथ किया जाता है। सूरत में सीनियर क्लिनिक डायरेक्टर और आईवीएफ विशेषज्ञ डॉक्टर मोना श्रॉफ 20 अक्टूबर को स्पर्श वुमन हॉस्पिटल में डॉक्टर प्रिया परमार के साथ सेवा देंगी। डॉक्टर प्रिया परमार ने बताया कि मुफ्त परामर्श और बांझपन विशेषज्ञ से जानकारी प्राप्त कर अपने मातृत्व के सपने को पूरा करने के लिए रविवार सुबह 11 से 1 बजे तक फ्री फर्टिलिटी कैंप में लाभ लें। સ્પર્શ વુમન્સ હોસ્પિટલ કિલ્લા પારડી ખાતે છેલ્લા 12 વર્ષથી કાર્યરત છે। અહીં ડૉક્ટર સંદીપ પરમાર અને હું ડૉક્ટર પ્રિયા પરમાર અમે બંને ગાયનેકોલોજિસ્ટ તરીકે કામ કરીએ છીએ। 6 વર્ષ પહેલા અમે જનતા હોસ્પિટલ નામનું જે બિલ્ડિંગ હતું 4 રસ્તા પર, ત્યાં અમારી સ્પર્શ વુમન્સ હોસ્પિટલ તરીકે સ્ટાર્ટ કર્યું હતું। ત્યાં અહીંના જનતા તરફથી ખૂબ જ સારો પ્રતિભાવ મળ્યો અમને અને ત્યારથી 2018માં અમે અહીંયા નવી જગ્યાએ સ્પર્શ વુમન્સ હોસ્પિટલ તરીકે અહીંયા કામ કરીએ છીએ। છેલ્લા 12 વર્ષથી અહીંયા અમે પ્રસૂતિને લગતી તમામ સુવિધાઓ અહીંયા આપીએ છીએ। છેલ્લા 12 વર્ષની કારકિર્દીમાં 10,000 કરતાં વધારે પ્રસૂતિ અમે અહીંયા હાથ ધરેલી છે। દરેકે દરેક પ્રસૂતિ અહીંયા ડૉક્ટર દ્વારા અટેન્ડ કરવામાં આવે છે। પ્રસૂતિને લગતા તમામ સુવિધાઓ અહીંયા મળવાપાત્ર છે। ડૉક્ટર સંદીપ પરમાર મોહન દયાળ હોસ્પિટલમાં 7 થી 8 વર્ષ કામ કર્યાનો અનુભવ ધરાવે છે અને પ્રસૂતિને લગતા દર્દીની જે સોનોગ્રાફી કરવામાં આવે, જેને એન્ટીનેટલ સોનોગ્રાફી કહેવાય, તે અમે અહીંયા જાતે જ કરીએ છીએ। વોલ્યુશન E6 નામનું જે મશીન છે એ અમારી પાસે છે 3D સોનોગ્રાફી કરવા માટેનું, જેના દ્વારા ગર્ભમાં રહેલા બાળકમાં ખોડખાપણને તમે સારી રીતના જાંચ કરી અને એનું પહેલેથી નિદાન કરી શકીએ છીએ। ગર્ભાશયને કાઢવાનું જે ઓપરેશન આવે, થેલી કાઢવાનું ઓપરેશન અથવા હિસ્ટ્રેક્ટમી જેમાં કહેવાય, તેની એક પદ્ધતિ છે NDVH અથવા નોન ડિસેન્ટ વજાનલ હિસ્ટ્રેક્ટમી, જેમાં ટાંકા વગરનું ગર્ભાશય કાઢવાનું ઓપરેશન કરવામાં આવે છે। તેની એક્સપર્ટીઝ ડૉક્ટર સંદીપ પરમાર ધરાવે છે। તેમાં દર્દીને દર્દ ઓછો થાય, રિકવરી ખૂબ જ વહેલી આવે અને ગર્ભાશય કાઢવાની તમામ પદ્ધતિમાં એ સૌથી સારી પદ્ધતિ માનવામાં આવે છે। અહીંયા છેલ્લા 12 વર્ષમાં ઘણા આશરે 11,000 કરતાં વધારે ઓપરેશન એમણે હાથ ધરેલા છે। અને તેને લગતી અંડાશયને લગતી કોઈ પણ બીમારીનું નિદાન, ઓપરેશન બધું જ અહીંયા શક્ય છે। બીજી એક ખૂબ જ અગત્યની તકલીફ જે દંપતીઓ ભોગવે છે, બાળકો નથી રહેતા, ઇન્ફર્ટિલિટીની પણ તમામ સુવિધાઓ, ટ્રીટમેન્ટ માટેની તમામ સુવિધાઓ અહીંયા પોસિબલ છે। 20મી ઓક્ટોબર 2024 રવિવારના રોજ અમારી હોસ્પિટલ ખાતે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ફર્ટિલિટીને લગતી તમામ તકલીફોનું નિદાન કરવામાં આવશે। નોવા સુરતથી ડૉક્ટર મોના શ્રોફ, જે ત્યાંના ક્લિનિકલ ડાયરેક્ટર પણ છે અને છેલ્લા 15 વર્ષથી નોવામાં સર્વિસ આપે છે, એમનો અહીંયા લાભ મળવાનો છે। તો જે દંપતીને બાળક નથી રહેતા અથવા મલ્ટિપલ ટ્રીટમેન્ટ કર્યા પછી IVF ફેલ થયા છે, IUI ફેલ થયા છે, કોમ્પ્લિકેટેડ કેસીસ છે, ગર્ભાશયમાં ગાંઠ છે, એન્ડોમેટ્રિયોસિસ છે, શુક્રાણુઓની કમી છે, ટ્યુબ બ્લોક છે, આવા બધા દર્દીઓ માટે અહીંયા કન્સલ્ટેશન ફ્રી છે અને ચેકઅપ કરી અને યોગ્ય સારવાર માટેની સલાહ મળવાપાત્ર છે। તો 20મી ઓક્ટોબરે જે કેમ્પનું આયોજન છે, સમય સવારે 11 થી 1નો છે અને અહીંયા જે હેલ્પલાઇન નંબર છે તેની પર તમે અપોઇન્ટમેન્ટ લઈ શકો અને આ કેમ્પનો ભાગ લેવા માટે દરેક દર્દીને વિનંતી છે।